આગળ વાત કરીએ તો અમદાવાદમાં મેયરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં મેયર હિતેશ બારોટે કેશપીટ સફાઈ મુદ્દે તંત્રને આડે હાથ લીધા છે। સફાઈના રાઉન્ડના ગણાવશો, વરસાદમાં પોલ ખુલી જશે તે પ્રકારેનું નિવેદન તેમને આપી અને ત્યારબાદ સ્ટ્રિક્ટલી તેમને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે। કેચપીટમાં પ્લાસ્ટિક લગાવી અને સફાઈના ખોટા દાવા કર્યા છે। એક વરસાદ થવા દો પછી કેચપીટની સફાઈ બતાવીશ। તો જે પ્રમાણે પ્રી મોન્સૂનને લઈને આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ હવે જે પ્રમાણેની કામગીરી અમદાવાદમાં ખાસ કરીને પ્રી મોન્સૂનના નામે થઈ રહી છે, એક જ વરસાદમાં ધોવાઈ જાય રોડ રસ્તાઓ તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી આગની જોડાયા છે। આયુષી, ખરેખર વાત સાચી છે, કારણ કે એક જ વરસાદ વરસે ત્યાં તો પ્રી મોન્સૂનની કામગીરી જે થતી હોય તેની પોલ ખુલી જાય છે। આ બેઠકમાં શું ચર્ચા થઈ એવી? બિલકુલ લવલી, જે રીતે પ્રી મોન્સૂનની બેઠક યોજાઈ હતી ને, બેઠકની અંદર મેયરની અધ્યક્ષતામાં તમામ જે સાથે સાથ જે અલગ અલગ વોર્ડના જે બેઠકની અંદર પ્રી મોન્સૂનમાં કરવામાં આવી તેની ચર્ચા કરવામાં આવી, જેમાં મેયર જે છે તે અકળાયા હતા, કારણ કે તેમણે જે રીતે અધિકારીએ જે જવાબ આપ્યો હતો કે પ્રથમ રાઉન્ડની અંદર જ કેચપીટની જે સફાઈ છે તે થઈ ગઈ છે તેવા દાવા કરવામાં આવ્યા હતા। વોટર રિસોર્સ મેનેજમેન્ટના સિટી ઇજનેરે જે છે તેમને મેયરે તરત જ આડે હાથે લીધા અને તેમણે કહ્યું કે કેચપીટની સફાઈના રાઉન્ડના તમે મને ન ગણાવશો, તમે પહેલી વખત કેચપીટો સાફ કરીને તમામ જે પ્લાસ્ટિક જે છે તે લગાવી દીધું છે, તો પછી કચરો કેવી રીતે ભરાય? આ વખતે ચોમાસું લેટ છે, છતાં પહેલો વરસાદ થવા દો પછી હું તમને કેચપીટની સફાઈ કેવી થઈ છે તે બતાવીશ। એટલે કે જે રીતે અમદાવાદની અંદર વરસાદ બાદ પાણી ભરાઈ જતા હોય છે અને આ પાણી ભરાવાના કારણે સીધા જ સવાલો મેયર પર થતા હોય છે કે કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તેને જ ધ્યાનમાં રાખીને તેમણે આજે ઇજનેર જે છે તેમને ખકડાવ્યા હતા અને કેચપીટના કેટલા રાઉન્ડ સફાઈ થઈ છે તે ન ગણાવો, પરંતુ ચોમાસામાં આ કેચપીટની જે કામગીરી કામ કેવું રહેશે, પાણીનો નિકાલ થશે કે નહીં તેની સ્પષ્ટતા કરો તેવું જણાવ્યું હતું। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।